નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। દેશના પૂર્વ વડાપ્રધાન અને કોમ્પ્યુટર યુગના પ્રણેતા એવા રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીબેન રાવત, નરેન્દ્ર રાવત સહિતના અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશના યંગેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર, જેઓ ભારતને આધુનિક ક્રાંતિ તરફ લઈ ગયા, આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા બી એમને કહેવાય છે, કારણ કે જે રીતના એમને ટેલિકોમ ક્રાંતિ, જેના લીધે આપણે ડિજિટલ ક્રાંતિ અને ડિજિટલ યુગ તરફ ગયા અને આખા દુનિયામાં આઈટી સેક્ટરમાં નામ થયું। યુવાનોને હંમેશા પ્રાધાન્ય આપ્યું। 33% મહિલા આરક્ષણ એમના સમયમાં આવ્યું અને મહિલા સશક્તિકરણનો સાચો ઉદાહરણ પૂરો પાડ્યો। 73rd 74th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ, જેના થકી સાચી લોકશાહી લોકોએ અનુભવી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પોતાના નિર્ણય પોતાની જાતે લઈ અને પોતાના વિકાસના કામોમાં ક્યાં પ્રાયોરિટાઇઝ કરવું એ બાબતે નિર્ણય લેવાની શક્તિ આપી અને સાચી રીતે સ્વરાજને ગામ ગામ સુધી લઈ જનાર રાજીવજીની આજે જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરીને કોંગ્રેસ કાર્યાલય ખાતે અમે એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું। આજે પૂર્વ પ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે। 20 ઓગસ્ટ 1944માં જન્મેલા રાજીવજીએ એક 5 વર્ષનું શાસન કર્યું। એ 5 વર્ષના શાસનમાં દેશ માટે ઘણું બધું કરીને ગયા। એ યુવાનો માટે કરી ગયા, એ ખેડૂતો માટે કરી ગયા અને સાચી દિશા લોકોને બતાડીને ગયા। સૌથી મોટી વાત એ છે કે मैं यहाँ से 100 रुपया भेजता हूँ तो लोगों तक 15 रुपये पहुँचते हैं। એ સાચી વાતનું કન્ફેસ કરવું, 18 વર્ષના યુવાનોને મતદાન કરવું, મહિલાઓની ભાગીદારી કરવી। તમે વિચાર કરો કે આ ટેલિકોમ ને આ બધું જોઈ રહ્યા છો તમે, એ બધું એમની દેન છે। એક થોટ, એક વિચારધારા બહુ ઊંચી હતી। આજના જે શાસકો છે તે વખતે એનો વિરોધ કરતા હતા। આ કોમ્યુનિકેશનનું, આ બધાનું આઈટીનું બધાનો વિરોધ કરતા હતા, પણ એક મક્કમ નિર્ણય કે મેં એક દેશ કે लोगों के लिए करूँगा અને કરી બતાડી અને એના લીધે આજે દેશની પ્રગતિ થઈ છે। મારું માનવું છે કે દરેક વસ્તુની અંદર એમને જે આપ્યું છે, કારણ કે જ્યારે મહિલાઓને 33% ભાગીદારી આપવાની હતી ત્યારે હું એક સાક્ષી છું એનું। હું દિલ્હી ગયો હતો, દિલ્હીમાં રાજીવજીની જે મિટિંગ હતી એની અંદર સંબોધેલું અમને, અને કેમ 33% સીટ મહિલાઓને આપવા માંગે છે એનો એમને જે ચિતાર આપેલો, જે વર્ણન કરેલું, કારણ કે તે વખતે દેશની અંદર મહિલાઓ પોતાનું મોઢું જોઈ શકતા નહોતા, કારણ કે જેઠ આવે તો બી મોઢું ઓળવું પડે, સસરો આવે તો બી ઓળવું પડે, બહાર નીકળે તો બી ઓળવું પડે। ત્યારે મહિલાઓની વેદના સાંભળનાર કોઈ નહોતું, કોઈ પ્રતિનિધિ। ત્યારે એમને કીધું કે મહિલાઓ को प्रतिनिधित्व देंगे तो वो उनकी बात को सुन सकेंगे, અને એ માટે એમને લોકોએ વિરોધ કર્યો, ઘણો વિરોધ કર્યો, હોય છતાં 33% મહિલા આપીને આ દેશનું ઉત્થાન કર્યું। યુવાનોને કઈ રીતે આગળ વધાવું, તો એમને ખબર હતી કે હું ચૂંટણી હારી જઈશ, તો છતાં પણ 18 વર્ષનો મતદાન યુવાનોને મળે એ એમના પ્રયત્ન હતા। મારું માનવું છે કે સાચી દિશામાં કામ કરનારો વ્યક્તિત્વ, અને એટલી નાની વયના ઉંમરમાં એ પ્રધાનમંત્રી બનેલા, તો એમની થોટ એક નવી થોટ હતી, અને એ થોટ કોંગ્રેસ પાર્ટીને સદુપયોગી થઈ। અને મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટીની થોટ રાજીવ ગાંધીની થોટને લઈને આગળ વધવું જોઈએ, ઇન્દિરા ગાંધીની થોટને લઈને આગળ વધવું જોઈએ, લાલ બહાદુર શાસ્ત્રી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ જે મહાનુભાવ થયા છે એ કંઈ ને કંઈ દેશને સમર્પિત થયા છે। ખોટા વાયદા નહીં, લોકોને મૂર્ખ નહીં બનાવવાનું, જો બોલા वो करके दिखाना, એ એમની એક ટેક હતી, એ ટેવ હતી। પોતે ડ્રાઇવિંગ કરીને ઉદ્ઘાટનોમાં જતા હતા અને પોતે ડ્રાઇવિંગ કરીને એક મજદૂરને પૂછતા હતા कि भाई ये गार्डन कब बना है, तो बोले कल बना है।
સાચી વાત સમજવી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવી એ રાજીવજીથી શીખવા જેવું છે. આજના દિવસે એમના જન્મ દિવસે હું સતત પ્રણામ કરું છું અને એમની થોટ અને એની વિચારધારાને આગળ વધારવા માટે મારા પ્રયત્નો છે. MS યુનિવર્સિટીની મહાસંસ્કૃત મહાવિદ્યાલય ખાતે વક્તૃત્વ સ્પર્ધા અને જન્માષ્ટમી ઉત્સવ યોજાયો હતો. MS યુનિવર્સિટીની હિન્દી અધ્યયન કલા સંકાય તથા નેપાળી સંસ્કૃતિ પરિષદ ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધા અને જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતામાં નિદેશક હિન્દી અધ્યયન કલા સંકાય પ્રોફેસર કલ્પના ગઢવી દ્વારા કરવામાં આવ્યો હતો. આ અવસરે વિદ્યાર્થીનીઓને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ સાથે સંકળાયેલ પરંપરાગત મૂલ્યોને સમજાવવાનો અને પોતાની વક્તૃત્વ કળા રજૂ કરવાનો અવસર મળ્યો હતો, જ્યાં તેઓએ દહીહાંડી ફોડીને કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો હતો. સાથે જ ગરબામાં ધૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી. આ આયોજેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ उत्साहभेर भाग लेने आनंद व्यक्त કર્યો હતો. हाँ, नमस्कार. आज रोज हिंदू स्टडी सेंटर में नेपाली संस्कृति परिषद के साथ हम लोगों ने एक दही हांडी प्रोग्राम का आयोजन किया और हिंदू स्टडीज़ में हम लोगों ने लगातार हिंदू संस्कृति के साथ हमारे भारतीय कल्चर के साथ रिलेटेड ऐसे प्रोग्राम करने का आयोजन किया है. और लास्ट टाइम भी हम लोगों ने इस प्रकार से जो सांस्कृतिक प्रोग्राम है उसको ज़्यादा से ज़्यादा स्टूडेंट के बीच में हम लोग रखने के बाद भारतीय संस्कृति और हिंदू संस्कृति के बारे में नॉलेज मिले, इसीलिए ये पर्पज़ से ही हम लोगों ने ये कार्यक्रम आयोजित किया. और इसमें एक प्रतिस्पर्धा का भी आयोजन किया जिसमें वक्तृत्व स्पर्धा होती है और विद्यार्थी जैसे कि विद्यार्थी काल में अपना अभ्यास करते करते कुछ नेतृत्व का कौशल भी विकसित कर पाएँ, इसी उद्देश्य के माध्यम से ये एक वक्तृत्व स्पर्धा का भी आयोजन किया गया. इसके साथ साथ रास गरबा और नृत्य नाटिका का भी आयोजन इसमें हुआ है. और हिंदू स्टडी में हमारी संख्या कम है लेकिन जज्बा बहुत अधिक है. मैं कहना चाहूँगी कि हिंदू स्टडी में अगर रुचि रखने वाले जो विद्यार्थी हैं या कुछ पढ़ चुके हैं या रिटायर अफसर हैं या रिटायर कोई साहब हैं, वो भी आ सकते हैं, इस कोर्स को ज्वाइन कर सकते हैं. बहुत अच्छी एक जानकारी के साथ ये हमारा सिलेबस भी बना हुआ है, तो इसके साथ आप ज्वाइन कर सकते हैं. बहुत बहुत धन्यवाद. વડોદરાના રાજા મનમોહન યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ ગણપતિજીની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું. તુલસીધામ ખાતે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું.
આજથી જૈનોના પર્વાધિરાજ પર્યુષણા પર્વના દબદબાભેર પ્રારંભ થયો. લાલબાગના જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ ચાતુર્માસ બિરાજમાન છે. પર્યુષણા પર્વ વિશે આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે જણાવ્યું કે પર્યુષણ મહાપર્વ એ આત્મશુદ્ધિનો પર્વ છે. આથી પર્યુષણ પર્વ નિમિત્તે શ્રાવણના 5 કર્તવ્યો, 11 વાર્ષિક કર્તવ્યો, મહાવીર ભગવાનના જન્મ, દીક્ષા કેળવણી, જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક, બાકીના 23 તીર્થંકર ભગવાનનું જીવન ચરિત્ર તથા ગંધર્વવાદ અને કલ્પસૂત્રનું સવિશેષ વાંચન કરવામાં આવશે અને છેલ્લે ચતુર્થીના દિવસે એટલે કે સત્વસરીના દિવસે આખા વર્ષ દરમિયાન કોઈની પણ સાથે અબોલા થયા હોય, માઠું લાગ્યું હોય તો મન વચન કાયાથી મિચ્છામી દુઃખમ પાઠવવામાં આવશે. વધુમાં પર્યુષણ પર્વ દરમિયાન આ કાર્યક્રમોની માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આખા વર્ષમાં એકવાર વંચાતું કલ્પસૂત્ર તથા તેનો વરઘોડો તથા ભગવાન મહાવીરના જન્મ વાંચનના દિવસે ભગવાનની માતા ત્રિશલા માતાને આવેલ 14 સ્વપ્નોની ઊંચી બોલી શ્રાવકો બોલશે તથા ભગવાનનું પારણું લાખો મન ઘીની ઉછામણી બોલાવશે અને શ્રી ભાગ્યશાળી ઊંચી બોલી બોલશે. તેમના ઘરે ગુરુ ભગવાન તથા સાનિધ્ય ભગવંતો તથા શ્રાવક શ્રાવિકા તેમજ ચતુર્વિધિ સંઘ વાજતે ગાજતે ઘરે પધારશે અને રાત્રિ જગો કરવામાં આવશે. દેરાસરોમાં ભગવાનને અવનવી આંગી થશે અને ઉપાશ્રયોમાં સાધુ સાધ્વી ભગવંતો વ્યાખ્યાયન ફરમાવશે. વડોદરામાં શાંતિજીન ભક્તિ મંડળ દ્વારા અલગ અલગ જૈન દેરાસરોમાં રાત્રિ ભાવના ભણવામાં આવશે અને આરતી અને મંગલ દીવો કરવામાં આવશે. આજથી અઠ્ઠાઈ કરનારાઓને પ્રથમ ઉપવાસ અને અઠ્ઠાઈ અઠ્ઠમના પંચખાન ગુરુ ભગવંતો પાસેથી લીધા હતા. વડોદરામાં ચાલુ વર્ષે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ વિમલનાથ જૈન સંઘમાં 106 વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી તથા વિશ્વેશ્વર વિજયજી મહારાજ, સુભાનપુરા જૈન સંઘમાં આચાર્ય નરરત્ન સુરીજી, અલકાપુરી જૈન સંઘના ધુરંધર વિજયજી તથા આચાર્ય હેમ પ્રભુ સુરીજી, ભાયલી જૈન સંઘમાં ધર્મરત્ન વિજયજી, કારેલી બાગમાં અક્ષરરત્ન વિજયજી તથા ઇન્દ્રપુરી સંઘ આજવા રોડ ખાતે 50 ઉદયરત્ન વિજયજી તથા નિઝામપુરા સંઘમાં જ્ઞાનોદર વિજયજી મહારાજની નિશામાં પર્યુષણા મહાપર્વની આજથી શરૂઆત થઈ હતી. અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન ધુરંધર વિજયજી મહારાજે વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે કોઈની જોડે વેર બાંધશો નહીં. જો તમે તમારા મા બાપની સેવા કરશો તો તમને જોઈને તમારા છોકરાઓ ઘડપણમાં તમારી સેવા કરશે, નહીં તો તમારે વરુણાશ્રમમાં જવાનો વારો આવશે. કારેલી બાગ જૈન સંઘમાં આચાર્ય નરરત્ન સુરીજી મહારાજના શિષ્ય અક્ષરરત્ન વિજયજી મહારાજે સંઘને સંબોધતા જણાવ્યું કે જીવો પ્રત્યે કરુણા અને અહિંસાનો ભાવ રાખો તો કતલખાના બંધ કરવાના નહીં જવું પડે. જીવોના હાડ માંસ ચામડીમાંથી બનતી વસ્તુઓનો ત્યાગ કરો. ભગવાન મહાવીર જગતને પર્યાવરણ કેવી રીતે સાચવવું તેનો સચોટ માર્ગદર્શન આપ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે પર્યુષણા પર્વ જૈનો માટે આ 8 દિવસ અતિ ઉત્તમ ગણાય એવા પર્યુષણા પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પર્યુષણા પર્વમાં કેવા કેવા પ્રકારની સાધના, આરાધના અને વ્યાખ્યાનો થતા હોય છે. આપણી સાથે સંઘના અગ્રણી છે, શ્રુતોપાસક ગણ જે સાધર્મિકોની સુંદર મજાની સંસ્થા છે એના સ્થાપક સભ્ય છે એવા પંકજભાઈ શાહને આપણે પૂછીએ. પંકજભાઈ, આ 8 દિવસ દરમિયાન આજે શેનું વ્યાખ્યાન, આવતીકાલે શેનું, કલ્પસૂત્ર શું, ભગવાનનો વરઘોડો શું, એ જરા અમારા દર્શક મિત્રો જણાવો. પર્યુષણ જૈનો માટે મહાપર્વ છે. આખા વર્ષથી જૈનો જેની રાહ જોઈ રહ્યા છે, પોતાના રાગ દોષ દ્વેષને દૂર કરી આત્માને શુદ્ધ કરવાનું એક અનોખું પર્વ છે. ગુરુ મહારાજ સાહેબ આ 8 દિવસમાં પોતાના પ્રવચનો દ્વારા શ્રાવક વર્ગને
જૈન ધર્મની આરાધના સાધના કેવી રીતે કરવી, આખા વર્ષમાં શ્રાવકોના કર્તવ્ય શું છે એની સમજ આપે છે. એ ઉપરાંત તપશ્ચર્યા, ક્ષમાપના એવા સુંદર મહાપર્વનું વાત, આરાધનાની સાધનાની વાત આજે સમજાવે છે. અલકાપુરી સંઘમાં કયા મહાત્મા બિરાજમાન છે? અલકાપુરી સંઘમાં આચાર્ય શ્રી ધુરંધર હેમપ્રભ સુરી મહારાજ સાહેબ, મનમોહન સુરી મહારાજ સાહેબ, તેમજ વિધ્વવર્ય ધુરંધર સુરી મહારાજ સાહેબ, તેમજ અન્ય 10 ઠાણા જેટલા સાધુ ભગવંતો અને 20 જેટલા સાધુ ભગવંતો અત્યારે બિરાજમાન છે. વડોદરામાં બીજા સંઘોમાં, મોટા સંઘોમાં બિરાજમાન મહાત્મા? વડોદરાની અંદર ઘણા સંઘોની અંદર આચાર્ય ભગવંતો બિરાજમાન છે. સુભાનપુરામાં આચાર્ય શ્રી નવરત્ન સુરેશ્વરી મહારાજ સાહેબ, નિઝામપુરામાં પૂજ્ય જ્ઞાનોદય મહારાજ સાહેબ તથા આજવા રોડ ઉપર અન્ય મુનિ ભગવંતો અને લાલબાગમાં આચાર્ય ધર્મધોરણસુરી મહારાજ સાહેબ અત્યારે બિરાજમાન છે. અને જૈન સમાજ એમના પ્રવચનો ખૂબ સુંદર રીતે સાંભળે અને પોતાના આત્માને પવિત્ર કરી રહ્યા છે. આપનું નામ? મારું નામ પંકજ વાડીલાલ શાહ. વડોદરામાં માર્ગ સુરક્ષા રેલી યોજાઈ. ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાઈ માર્ગ સુરક્ષા રેલી. અકોટા દાંડિયા બજાર બ્રિજ પર આવ્યો કરવામાં આવ્યો કાર્યક્રમ. ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે લોકોને હેલ્મેટ પહેરવાવું. આગામી 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં હેલ્મેટ પહેરવું કરાયું ફરજિયાત. ડીજીપી વિકાસ સહાયનું નિવેદન. અમને લોકોની દંડ વસૂલવામાં રસ નથી, લોકોના જીવને અમને છે ચિંતા. લોકોએ ટ્રાફિક નિયમનું પાલન કરવું પડશે. ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મોતના આંકડામાં ચિંતાજનક વધારો થયો છે. માર્ગ સલામતી હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ હેલ્મેટ રેલીના આશરે 1,500 જેવા બરોડા શહેરના પોલીસ કર્મીઓ, એસઆરપીના જવાનો, હોમગાર્ડના જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા. આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ બરોડાવાસીઓને આપવા માંગીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં, આપણા દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે. અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર ટ્રાફિક સલામતી ને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેકહોલ્ડર્સના માધ્યમથી શું કાર્યવાહી કરી શકાય એ ખાસ ચિંતા રાજ્ય સરકારની અને ખાસ કરીને ગુજરાત પોલીસની રહી છે. અને એ જ શૃંખલામાં આજે આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજની આ જે રેલી હતી એ રેલી આપણે હેલ્મેટ રેલી કહીએ છીએ, પરંતુ હું એમ માનું છું રોડ સલામતી એ લોકોમાં આ બાબતની સેન્સિટિવિટી થાય, આ બાબતની જાગૃતતા આવે અને દરેક લોકોમાં, દરેક વર્ગના લોકોમાં એક સિવિક સેન્સ એ ખૂબ જરૂરી છે. અને જ્યારે આપણે સિવિક સેન્સની વાત કરીએ છીએ, જ્યારે ડિસિપ્લિનની વાત કરીએ છીએ, એ ડિસિપ્લિન ફક્ત ને ફક્ત ટ્રાફિક માટે નહીં, પરંતુ દરેક જગ્યાએ આ ડિસિપ્લિન હોય, આ સિવિક સેન્સ હોય એ ખૂબ જરૂરી છે. અને એનો ખાસ અભાવ જોવા મળી રહ્યો છે લોકોમાં અને તમામ લોકો. આ પ્રકારની સિવિક સેન્સ આવે એ ખૂબ જરૂરી છે. વ્યવહાર જે રીતનો હોય એ ખૂબ જરૂરી છે. એકબીજાની સાથે આપણે વ્યવહાર કરી હોવું જોઈએ. ઓપોર્ચ્યુનિટી જે છે, જે પ્રકરણ છે, એ પ્રકરણ અનુસંધાને આપણી વ્યવહાર કરી રહી છે કે કેમ એ જોવાની જવાબદારી આપણી સૌની. એ સિવિક સેન્સ કહેવાય.
જ્યાં સુધી આ સિવિક સેન્સ નહીં આવે ત્યાં સુધી આ ટ્રાફિક જાગૃતિની બાબત હોય, ટ્રાફિક ડિસિપ્લિનની બાબત હોય, એમાં અભાવ જોવા મળે. એટલે આ પ્રેસના માધ્યમથી હું આપ સૌને, તમામ બરોડાને, તમામ લોકોને કહેવા માગું છું કે તમારા દરેક ક્ષેત્રમાં તમારી જે કંઈ કામગીરી છે એમાં સિવિક સેન્સ, સેલ્ફ ડિસિપ્લિન અને અવેરનેસ એ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે. અને એ જ પ્રયત્નના ભાગરૂપે તમને પ્રોત્સાહિત કરવા માટે આજે પોલીસ કમિશનર શ્રી વડોદરા સીમા કોમર દ્વારા ખૂબ સારી એક આયોજન કરવામાં આવી હતી હેલ્મેટ રેલીની. અને એમને એક એલાન પણ કરી છે, જાહેરાત પણ કરી છે કે 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં 100% હેલ્મેટ નિયમનું આપણે પાલન કરાવીશું. અને એ આપણે જે પાલન કરાવવા માંગીએ છીએ એમાં કોઈ ફાઇનના ભાગરૂપે ફાઇન લેવા માટે એવું નથી, પણ અમને ખરેખર તમારા જાનની ચિંતા છે, તમારા પરિવારના લોકોની ચિંતા છે. રોડ અકસ્માતોની સંખ્યા ઓછા થાય, રોડ વધતા લોકો જે જીવ ગુમાવે છે એ લોકો ઓછા થાય. એના કારણે આપણે હેલ્મેટ અને હેલ્મેટ સિવાય બીજી પણ જે ટ્રાફિકની બાબતો છે, લેન ડિસિપ્લિન હોય, રોંગ સાઈડ ડ્રાઇવિંગ હોય, સીટ બેલ્ટ હોય, મોબાઈલ ઉપર વાત કરતી હોય, એ બધી બાબત હું આપ સૌને પણ અપીલ કરું છું. આજે જે લોકો અહીંયા આવ્યા છે દ્વિચક્રી વાહનોમાં, તમારા પૈકી કેટલા લોકો હેલ્મેટ પહેરીને આવ્યા છે મને ખબર નથી, પણ આવતીકાલથી તમે પોતાનું સેલ્ફ ડિસિપ્લિન બતાવો. લોકોને ખબર પડે કે પ્રેસ જે છે, બરોડા શહેરની પ્રેસ છે એ પણ ડિસિપ્લિન છે, એ પણ નિયમમાં માને છે. એ પ્રકારનું મેસેજ તમે લોકો પણ આપો એ ખૂબ જરૂરી બનશે. થેન્ક યુ વેરી મચ. આભાર. ડીસીપી ઝોન 2 અભય સોનીની વેસ્ટર્ન રેલવે વડોદરામાં એસપી તરીકે બદલી. ડીસીપી ઝોન 1 જુલી ખોડિયાની સુરત ડીસીપી તરીકે સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી. શ્રી H.A. રાઠોડ SPS ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાની શહેરની બદલી અને ઇન્ટેલિજન્સ બ્યુરો ગાંધીનગરના પોલીસ અધિક્ષક એક્સ કેડર પદ પર નિમણૂક કરવામાં આવી. વડોદરા શહેરમાં 5 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો હુકમ કરતા પોલીસ કમિશનર ગોત્રી 2 પીઆઈ AM પરમારની જવાહરનગર બદલી કરાઈ. લાયસન્સ પીઆઈ LG મિયાત્રાની સયાજગંજ બદલી કરાઈ. સયાજગંજ 2 પીઆઈ SJ પંડ્યાની લાયસન્સમાં બદલી કરવામાં આવી. કારેલીબાગ પીઆઈ HM વ્યાસની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી. ટ્રાફિકમાં પીઆઈ
NM ચૌધરીની કારેલીબાગમાં બદલી કરી હોવાની કહેવાય છે. નથી રહ્યા હવે દેવાલયો પણ સલામત. મંદિરની દાનપેટીમાંથી 15,000ની ચોરી. ડભોઈના રોકડિયા હનુમાન મંદિરમાંથી રાત્રિના દાનપેટી તોડી તસ્કરો રોકડ રકમ ઉઠાવી ગયા. ડભોઈ સરિતા ઓવરબ્રિજ નજીક આવેલ રોકડિયા હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના. CCTV ફૂટેજમાં ઘટના થઈ કેદ. ડભોઈમાં પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. ચોરી કરી ભાગી છૂટેલા તસ્કરને પકડી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી. 9 ઓગસ્ટે બનેલી ચોરીની ઘટના પ્રકાશમાં આવી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રંજીતનગર ગામે ગુજરાતમાં અને કેન્દ્રીય સરકારની અંદર દરેક ગ્રામ પંચાયતને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. તો આજરોજ રંજીતનગર ગામમાં સરપંચ દલપતસિંહ રાઠોડ દ્વારા નવીન પંચાયતનું ખાતમુહૂર્ત આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મુરરાજસિંહ મહિડા અને ધારાસભ્ય કેતનભાઈ મહેન્દ્રભાઈ ઈમાનદાર અને ભાદરવા ગામના સરપંચ જોસનાબા મહિપતસિંહ રાણા દ્વારા પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રંજીતનગર ગામના વડી ગ્રામજનો હાજર રહ્યા હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પંચાયતને જે રીતે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે કે દરેક ગ્રામ પંચાયતની અંદર એક સારામાં સારું પંચાયત ઘર હોય અને આ પંચાયત ઘરમાંથી લોકહિતના નિર્ણયો લેવાય, ગામના વિકાસના સારામાં સારા નિર્ણયો લેવાય, ભવિષ્યનું ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાય એવા હેતુથી જે આ પંચાયત ઘરનું આજે અહીંયા આગળ અમે રંજીતનગર ગ્રામ પંચાયતની અંદર ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા ત્યારે આ પ્રસંગમાં ઉપસ્થિત આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ મારા બહેન એવા ગાયત્રીબા, ગામના ઉત્સાહી સરપંચ અમારા સલાહકાર, આ ગામના સૌ આગેવાનો, વડીલો, યુવાનો, મારી માતાઓ, બહેનો, અમારા ભાદરવા ગામના સરપંચ શ્રી કૃષ્ણાબેન, મહિલા મોરચાના અમારા પારુલબેન, આ વિસ્તારના આગેવાન મુરરાજસિંહ સૌ ઉપસ્થિત રહી અને આજે જે ખાતમુહૂર્ત કર્યું છે. શ્રાવણનો છેલ્લો સોમવાર હોય ત્યારે ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરું કે જે રીતે રંજીતનગર ગામમાં આ પંચાયત ઘરનું આજે જે ખાતમુહૂર્ત થયું છે એમાં સારી ગુણવત્તાવાળી કામગીરી સાથે પરિપૂર્ણ થાય, વહેલામાં વહેલી તકે એનું લોકાર્પણ થાય અને આ ગ્રામ પંચાયતમાંથી એવા સારા નિર્ણયો લેવાય કે દરેક વ્યક્તિને આ ગામના ગ્રામ પંચાયતમાં જવાથી એક મંદિર જેવો અહેસાસ થાય કે મંદિરમાં જેવી રીતે દરેક આશા પરિપૂર્ણ થાય જેવી રીતે પંચાયતમાં આવવાથી મારા જે પણ કામ છે કામ કરશે એવી ભગવાન દરેકને સદબુદ્ધિ આપે, શક્તિ આપે અને આ ગામનો સદાય ને સદાય સૌ મારા તાલુકાથી માંડીને દરેક ગામોની અંદર ભગવાન સૌના આવા વિકાસના કામ કરાવતા રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.